નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર, આ ટાંકો તમે બનાવ્યો છે એનો તમે ઉપયોગ શું કરો છો? આ ટાંકો જો હેવી ટાંકો છે તો એનો તમે ઉપયોગ શું કરો છો હાલમાં? એમાં લિક્વિડ તૈયાર થાય. હા, લિક્વિડ તૈયાર કરો છો. હા, એન્ઝાઇમ તૈયાર થાય. હા, એન્ઝાઇમ આની અંદર તમે તૈયાર કરી રહ્યા છો, બરાબર? હવે કયા પ્રકારનું એન્ઝાઇમ આમાં હાલમાં તમે બનાવ્યું છે? તમે જોઈ શકો છો, જો અત્યારે શરૂ કર્યું છે, એમાં પાઇપ દ્વારા આવશે, બરાબર? અને અહીંયાથી પાછું ડ્રીપ ઇરિગેશન માં જશે. જો આ મેન વાલ છે ને, વાલ માંથી આ પાણી નળી ચડાવીને સીધું ડીપ માં ચડી જાય. હા, એન્ઝાઇમ છે ને, મતલબ બાયો એન્ઝાઇમ. જો આમાંથી આવશે એટલે કે ટાંકામાંથી બાયો એન્ઝાઇમ તૈયાર કર્યું છે. આમાં ગાયનું સાણ, ગૌમૂત્ર અને બધું નાખી દેવાનું અને ઉપર પેક કરી દેવાનું. 90 દિવસમાં આખું કમ્પ્લીટ થઈ જાય છે. પછી 90 દિવસે તમે પાઈ જોશો. આખા વર્ષનું પછી એમાં આવી જાય બધું. એટલે આખું વર્ષ હાલે રાખે. 90 દિવસમાં તૈયાર થાય, આખું વર્ષ હાલશે. પણ આ 50,000 લીટરની કેપેસિટી વાળું છે. ઓકે, હેવી ટાંકો છે, બરાબર? તમે જોઈ શકો છો. અને આ રીતે આમાં બાયો એન્ઝાઇમ ગોળ છે, ચોખા છે, ચાની ભૂકી છે, કેળા છે, લીંબુ છે, વેસ્ટ બધી વસ્તુ, ફ્રૂટ છે, એ બધું આમાં નાખી બધી વસ્તુ હાલે આમાં. જમરૂખ પાકી ગયેલા હાલે. ઓકે, ગમે એ વસ્તુ. અને મસ્ત સ્મેલ વાળું બને છે. અને છોડની ઉપર પણ સ્પ્રે કરવામાં બહુ સારું રિઝલ્ટ આવે છે. અને પાવામાં બહુ સારું રિઝલ્ટ આવે. અને સરળતાથી આમાં વયું જાય છે ડીપમાં. ઓકે.